તો એક તરફ ખેડૂતોને ડીઝલ નથી મળ્યું તો બીજી તરફ બીજા માઠા સમાચાર ખેડૂતો માટે જ છે કે જ્યાં ગીર સોમનાથના કોડીનારમાં માર્કેટિંગ યાર્ડને આંશિક બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો। આજથી કઠોળની આવક બંધ કરવામાં આવી છે। મગ, અડદ, તલ સહિતના કઠોળની આવક બંધ કરવામાં આવી। ડીઝલની અછત અને તેના કારણે ટ્રાન્સપોર્ટ પર અસર પડતા આ નિર્ણય લેવામાં આવ્યો છે। નવી તારીખ જાહેર ન કરાય ત્યાં સુધી હરાજી બંધ રહેશે। આવતીકાલે ટ્રાન્સપોર્ટર્સ સાથે ચર્ચા કરી નવી જાહેરાત કરવામાં આવશે। દક્ષિણ ભારતમાં જતા કઠોળ પર હાલ રોક લાગી છે। કોડીનાર માર્કેટિંગ યાર્ડ બંધ નથી કર્યું। આપણે કઠોળની એજન્સીઓ બંધ કરી છે। કઠોળ એટલે કે મગ, અડદ, તલ જે આપણા સાઉથમાં માલ જાય છે, સાઉથ મહારાષ્ટ્રમાં માલ જાય છે ને સાઉથ મહારાષ્ટ્રની ગાડીઓનો ટ્રાન્સપોર્ટેશનના અભાવના કારણે આપણે કઠોળ બંધ કર્યો છે। બાકીની તમામ એજન્સીઓ ચાલુ છે। આપણે ગાડીઓ કેમ નથી આવતી? ટ્રાન્સપોર્ટેરના ડીઝલના અભાવના કારણે નહીં આવતી। તો પહેલા માર્કેટિંગ યાર્ડે એવો પરિપત્ર કર્યો હતો કે આજથી તમામ પ્રકારની જણસની હરાજી બંધ કરવામાં આવી, જે બાદ વિવાદ વકર્યો અને પોતાના જ નિવેદનને ફેરવી તોડ્યું અને નવો પરિપત્ર કરીને કહ્યું કે ખાલી કઠોળની જ હરાજી બંધ કરવામાં આવી છે, બાકી તમામ પ્રકારની જણસની હરાજી ચાલુ છે। તો કઠોળની હરાજી બંધ થતાં ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે અને ખેડૂતો ફરીથી હરાજી શરૂ કરવાની માંગ કરી રહ્યા છે। ખેડૂતોને પૈસાની જરૂરિયાત હોવાના કારણે જો પાકની હરાજી નહીં થાય તો ખેડૂતોને નુકસાન જવાની ભીતિ પણ છે। અત્યારે હાલ પરિસ્થિતિ એવી છે કે અત્યારે અમારે વિપુલ પ્રમાણમાં અડદ, મગ અને કઠોળની આવકો ચાલુ છે અને પરિસ્થિતિ એવી છે કે અત્યારે અમારો જે વેપાર છે તે સાઉથ, મહારાષ્ટ્ર, રાજસ્થાન એ તરફ ચાલી રહ્યો છે। તો આ ટ્રાન્સપોર્ટરનું કહેવાનું એવું છે કે ગાડીઓની બહુ અછત છે। ગાડીઓ મળી નથી રહી ટાઈમસર, ક્યારેક 2-4 દાડે મળે છે તો માલનો જંગી સ્ટોક અહીંયા થઈ જાય છે તો બધું ખોરવાઈ જાય છે વહીવટ। યાર્ડ ચાલુ રહેવી જોઈએ અને આ અમને બધીને શું છે પૂરેપૂરા ભાવ મળવા જોઈએ, કારણ કે આ ડીઝલને કારણે ટ્રાન્સપોર્ટિંગ બંધ થાય તો અમને ખેડૂતને ભાવમાં થોડોક માર પડે છે।